मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परम आधार मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 194 મુંબઈ પોષ વિક્રમ સંવત 1947 તારીખ 11/1/1891 થી તારીખ 9/2/1891 દરમિયાન આખા પોષ મહિનામાં અથવા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ્યારે ત્યારે લખાયેલું આ પત્ર છે। હમણાં આપણે અંબાલાલભાઈ સૌભાગભાઈ પરના પત્રો વાંચતા હતા, ત્રિભુવનભાઈના વાંચતા હતા। હવે ઘણા વખતે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પ્રસ્તુત પત્ર છે। જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો। હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું એ લખ્યું છે। અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે। આટલું આપણે વિચારીએ, પછી આગળ જઈએ। પ્રથમ વાક્યમાં જ લખી દીધું કે જીવને એટલે કે કોઈ પણ જીવને આત્માને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? વિચારનાર, સાંભળનાર જે પણ હોય તે કે પોતાને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? રસ્તો ખબર નથી, રસ્તો મળ્યો નથી, રસ્તો જડતો નથી, ભૂલેલા છીએ, ભાન ભૂલેલા છીએ, ભવમાં ભૂલા પડેલા છીએ, હવે ક્યાં જવું, શું કરવું, કેમ કરવું ખબર નથી, એટલે કે માર્ગ મળ્યો નથી। તો અહીંયા માર્ગ શું? તો કે મૃગ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે ખોજવું, શોધવું, તપાસવું। એટલે ખોજ નથી, શોધ નથી, તપાસ નથી, પછી માર્ગ ઉપરથી રસ્તો શબ્દ આવ્યો, મૃગ ઉપરથી માર્ગ ઉપરથી રસ્તો, વાટ, કોઈ રાહ, તો કે રાહ મળતી નથી, વાટે ચડાતું નથી, રસ્તે પડાતું નથી, એનું શું કારણ? અહીંયા માર્ગનો અર્થ સીધા સાદા રસ્તા નથી, અહીંયા માર્ગનો અર્થ છે મોક્ષ માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ, એટલે કે રસ્તો જ, પણ આત્માનો કલ્યાણનો અને મોક્ષે જવાનો રસ્તો। બીજા રસ્તા તો આપણને આંખેથી દેખાય કે કોઈ બતાવી શકતું હોય છે, પોતે પોતાની મેળે જોઈ શકીએ, આ ગલી આમ જાય છે, આ શેરી આમ જાય છે, આ રસ્તેથી આમ જવાય, અહીંયા કેળી પડે છે, વગેરે વગેરે, આ રસ્તો આવો છે, તે રસ્તો તેવો છે, પણ એ બીજા રસ્તાની વાત થઈ। પણ મોક્ષનો રસ્તો, મોક્ષનો માર્ગ જાતે નિજ છંદે મતિ કલ્પનાએ શોધી શકાતો નથી, મળી શકતો નથી, કલ્યાણ થઈ શકતું નથી, તે સ્પષ્ટ વાત છે। અને શા માટે એમ છે, એનું શું કારણ છે એ પૂછ્યું છે। એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો। અત્યારે કૃપાળુદેવ કહે છે કે વધુ લખી શકવાની કે કાંઈ પણ જણાવી શકવાની અમારી દશા નથી, એટલે કે આત્માની દશા એટલી ઊંચી થઈ ગઈ છે કે અત્યારે અમે કાંઈ લખવા જણાવવામાં ઉપયોગ નાખતા નથી। તો પણ એકમાત્ર એક જ કારણ કે તમારી મનોવૃત્તિ દુભાય કે મને જવાબ આપતા નથી, મને પત્રનો પ્રત્યુત્તર પાઠવતા નથી, મારા પર કૃપા નથી, પત્ર કૃપા નથી, પત્ર પ્રસાદી મળતી નથી, એટલે જે અંતઃકરણમાં ક્ષોભ અનુભવાય, દુભાઈ જાય અને કંઈક કચવાતું મન લાગે કે દુણાઈ જાય, એટલે પ્રભુશ્રીજીને એવું ન થાય એટલા માટે કંઈક આ અવસરે યોગ્ય લાગ્યું, આ પ્રસંગે યોગ્ય લાગ્યું તે લખ્યું છે। પણ ખરેખર તો આમાં માર્ગ બતાવી દીધો છે, રસ્તે પાડી દીધા છે, રસ્તો ખરેખર સુજાડી દીધો છે અને પ્રભુશ્રીજી તે માર્ગે ચાલવાનું શરૂ કરી દે છે, તે જોવા જેવું છે। આ મોક્ષનો માર્ગ શું? તો કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ। મોક્ષના માર્ગ બે નથી, જુદા નથી, મોક્ષનો માર્ગ એક જ છે, પણ જીવને બે લાગે છે અથવા વધુ લાગે છે, અનેક લાગે છે, નિભ્રાંતિ છે। આત્મા પોતપોતાનો એક જ તત્વ છે, એક આત્મા પાસે બે આત્મતત્વ હોઈ શકે નહીં। એ જ આત્માને સંસારથી, દેહભાવથી
બધેયથી લૌકિક ભાવથી મુકાવાનો છે, છોડાવવાનો છે, મોક્ષે લઈ જવાનો છે. તો પછી આત્મા એક તત્વ છે, તો આત્મતત્વ એક હોવાથી મોક્ષનું તત્વ પણ એક જ હોય, મોક્ષના માર્ગ બે હોઈ શકે નહીં. પણ કેમ નથી જતા એ વિચારવાનું છે. તો કૃપાળદેવે કહી દીધું, અનંત ભવના જ્ઞાન પછી કહી દીધું, અનંતકાળના પરિભ્રમણમાં થયેલી ભૂલ એના કારણ પછી એના નિવારણ રૂપે કહી દીધું કે અમને લાગે છે કે માર્ગ સરળ છે. મોક્ષનો માર્ગ, સતનો માર્ગ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, સર્વ સ્થળે અને સર્વ સમયે. એને કોઈ દિવસ કોઈ આરો કાળ કંઈ આડું આવતું નથી, દિવસ રાત આડું આવતું નથી, એને ઉપાધિયોગ સમાધિયોગ આડો આવતો નથી. જો કરીએ તો થાય. એ વિલ ફાઇન્ડ એ વે. ઈચ્છા હોય, મન હોય તો માળવે જવાય. એમાં ઈચ્છાની વાત આવી. તો માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. માર્ગ સરળ છે એમ કહેનારા, એમ સમજાવનારા અથવા પ્રાપ્ત કરાવનારા, એનો યોગ એટલે કે સદગુરુનો યોગ, સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. એટલે બંને વસ્તુ સાથે જોઈએ છે. જો તાલી પાડવી હોય તો બે હાથ જોઈએ. તો અહીંયા જ્ઞાનીનો એટલે કે સત્પુરુષનો યોગ અને આજ્ઞા આરાધવાની ઈચ્છા, એ બંને મળે ત્યારે માર્ગ પમાય. 166માં પત્રમાં કહ્યું કે માર્ગને પામેલો માર્ગ પમાડશે. જેને સૂઝતું હોય, દેખાતું હોય તે જ બીજાને ચીંધી શકે, દોરી શકે. નહીં તો સુઝાવ આપે કેવી રીતે? પોતાને સૂઝતું ન હોય, ખબર પડતી ન હોય, સૂઝબૂઝ ન હોય, બોધ સમજ ન હોય, જ્ઞાન વિચાર ન હોય, આત્માનુભવ ન હોય, તો બીજાને એ શંકાના ગડકા જ ખવડાવે કે બીજું કાંઈ? શંકામાં જ ડચકા ખવડાવે. પોતાને જે વસ્તુની વાતની ખબર નથી તે બીજાને કેવી રીતે કહી શકીએ? એટલે માર્ગને પામેલો પમાડે, દીવે દીવો પ્રગટે, બાકી પ્રગટે નહીં. અને આજ સુધીમાં આપણને શું માર્ગ કેમ નથી મળ્યો? તો કે વો સાધન બાર અનંત કિયો, તદપી હજુ હાથ હજુ ન પડ્યો. એ યમ નિયમ પદમાં કૃપાદેવે કૃપા કરીને એટલે કે 265માં પત્રમાં આખું પદ મૂક્યું અને તેમાં બધું કહી દીધું છે કે એવા સાધન તો બહુ કર્યા છે, પણ છતાં માર્ગ મળ્યો નથી. એટલે કાં તો સતની પ્રાપ્તિ નથી, સત્પુરુષ મળ્યા નથી, અને કાં તો આજ્ઞા આરાધી નથી. તો અનંતકાળના પરિભ્રમણમાં સત્પુરુષ ન મળે, જ્ઞાની ક્યારેય ન મળે એમ તો હોય નહીં. એનું ઓળખાણ જરા તરા પડી હોય, એની સન્મુખ થવા ગયો હોય, પણ જે આજ્ઞા કીધી દીધી હોય તેનું આરાધન કર્યું નથી, અથવા અધૂરું આરાધન કર્યું છે, અથવા તો પરમ પ્રેમે સત્સંગ કર્યો નથી, કે સસ્નેહે આજ્ઞા ઉપાસી નથી. એ સીધી સાદી વાત છે, સીધો દોષ છે. મોટો કાંકરો કયો આવે છે જમવામાં, મોક્ષે માર્ગે જવામાં? તો કૃપાદેવે આ મૂકી દીધો છે કે આ વસ્તુ આડી આવી છે, અને તે વસ્તુ આપણે હવે છોડીને સાચી વસ્તુ જે બતાવી છે એ કરવાની છે. એટલે અહીંયા કહી દીધું કે પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. એટલે કાં તો જીવનું અનધિકારીપણું છે, એટલે કે લાયકાત ન થઈ, પાત્રતા નહીં થઈ, યોગ્યતા નહીં થઈ તે છે, અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. તો સત્પુરુષ તો મળ્યા, ક્યારેક તો મળ્યા જ હોય આટલા કાળમાં, અને તો જ આટલા ઉજ્જવળ સંયોગ મળ્યા હોય. પણ જ્યારે મળ્યા ત્યારે આપણે એમનું કહ્યું કર્યું નથી, સંપૂર્ણ કર્યું નથી, સમજી શક્યા નથી, ઓળખી શક્યા નથી, સત્પુરુષાર્થ જોઈએ તેવો કરી શક્યા નથી. બીજો કોઈ વાંધો નથી. આગળ જઈએ. મોટા બ્લોક લેટર્સ, ડાર્ક લેટર્સમાં લખ્યું છે કે સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. હવે આ સત સ્વરૂપ શું ને અભેદ ભાવ શું અને અનન્ય ભક્તિ શું? તો કે સત આત્મા, સત સાચું, સત અસ્તિત્વ. અહીંયા સત બધો શબ્દ લાગુ પડે ને સત સ્વરૂપ કહી દીધું એટલે બીજું કોઈ નહીં પણ પરમાત્મા સ્વરૂપ. જે સત સ્વરૂપ છે, પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, પોતે પ્રગટાવ્યું નથી. જેણે પ્રગટાવ્યું છે, જે સહજ સ્વરૂપી થયા છે, સર્વ વિભાવ પ્રભાવથી રહિત થયા છે, શુદ્ધ થઈને બેઠા છે, તે સત સ્વરૂપ એટલે બીજું કોઈ નહીં, કોઈ પણ પરમાત્મા, કોઈ પણ શુદ્ધાત્મા. એટલે કે શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કહેવાની બદલે શુદ્ધ સ્વરૂપીને સહજ સ્વરૂપી એમ કહેવાની બદલે અહીંયા સત સ્વરૂપ મૂક્યું છે. એટલે બીજું કાંઈ નથી, પરમાત્મા સ્વરૂપ અને શુદ્ધ ધર્મ સ્વરૂપ જે થયા છે તેમને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. હવે અભેદ ભાવ શું? તો કે ભેદની, તફાવત નહીં, આતરું નહીં, ફરક નહીં. તું જ મુજ એક. તમે જે પરમાત્મા સ્વરૂપ છો તે જ પરમાત્મા સ્વરૂપ હું છું. મને અંતરાત્મા સ્વરૂપની ઝાંખી થઈ ગઈ, અંતરાત્મા સ્વરૂપનો અનુભવ થઈ ગયો, એટલે કે આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું. તો સમ્યક દૃષ્ટિ એમ વિચારી શકે, કહી શકે કે હે પરમાત્મા, તારામાં ને મારામાં કોઈ ભેદ નથી, આત્માનુભવથી કહેવામાં અચળ છું. હવે થોડુંક બાકી છે, તે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી દઈશું. ભલે તારી કૃપાથી થયું છે, તે વિના અમારા ગજા નથી. નિમિત્ત પૂરેપૂરું સહાયક છે, નિમિત્તને બરાબરનું માથા પર રાખ્યું છે.
સદગુરુદેવને માથા પર રાખીને સમ્યક દૃષ્ટિ એટલે અંતરાત્મા એમ કહે છે કે સત સ્વરૂપને અભેદ ભાવે જે સ્વરૂપ મેં જુદું જાણ્યું હતું તે સ્વરૂપ મારું જ છે, તેવું જ શુદ્ધ સ્વરૂપ છે. અનંતા જ્ઞાની પુરુષોએ કીધું તે જ છે અને તેનો અનુભવ કર્યો છે. પરમાત્મા પણ પૂછી શકનાર નથી એવો જ્યારે અંતરાત્માનો રણકાર આવે તે સત સ્વરૂપને અભેદ ભાવે નમસ્કાર કહેવાય કે બીજો કોઈ ભેદ નથી, તફાવત નથી, ફરક નથી. તું જ મુજ એક. તારા સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં કોઈ જ ભેદ નથી, બિલકુલ નથી. તમે વ્યક્ત કર્યું, પ્રગટાવી દીધું અને અમારે શક્તિપણે, પોટેન્શિયાલિટી, પ્રોબેબિલિટી, સંભવિત રીતે આત્માની અંદર ખજાનામાં પડેલું છે. અમે પણ આપની કૃપાએ પ્રગટાવશું તો એવો જે ભાવ છે તે, અને એ માત્ર ભાવ થયો. અભેદ ભાવમાં તો સમ્યક દૃષ્ટિ એટલે કે આત્મા અનુભવી રહેલું તત્વ તે પોતે એમ વિચારે છે કે હવે બહિરાત્મ દશામાંથી, મિથ્યાત્વની દશામાંથી ભ્રાંતિ ગઈ, હું પામ્યો, સમજ્યો, સ્વરૂપને ઓળખ્યું એટલે હું અંતરાત્મા થયો, સમ્યક દૃષ્ટિ થયો, આત્મજ્ઞાની થયો. તો હવે પરમાત્મા સ્વરૂપ શું છે, પરમાત્મા તત્વ શું છે એની ઝાંખી થઈ ગઈ. પરમાત્મા એટલે કેવા હશે? આજે એમ પૂછીએ ભગવાન કેવા હશે? કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, પરમાત્મા કેવા હશે, પણ કેવા હોય? માણસ જેવા માણસ હોય. મનુષ્યમાંથી અહમત્વ મમત્વ જતા તે મનુષ્ય મટીને પરમેશ્વર થાય છે. એ કૃપાળદેવનું મહાવાક્ય છે કે સત્પુરુષના ચરિત્રને ઓળખીને તે તેના જેવો થાય છે, પરમેશ્વર થાય છે. એટલે કંઈ ભેદભાવ રહેતો નથી ટૂંકમાં. અને અનન્ય ભક્તિ શું? તો કે હવે અમને બીજો કોઈ ભાવ જ નથી, બીજા કોઈ પ્રત્યે ભાવ નથી. અને જે કંઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ છે તે બધા ભાવ સુધારવા માટે છે અને એ ભાવને પ્રાપ્ત કરીએ છીએ, એના વડે ભક્તિ કરીએ છીએ. એટલે ન અન્ય. હવે અમારા મનમાં બીજો નથી, બીજી નથી, બીજું નથી, પણ હે પરમ કૃપાળુદેવ તમે ને તમે છો, એ પરમાત્મા તમે એક જ છો અને તમારા સિવાય કોઈ પ્રત્યે મારી ભક્તિ નથી. એટલે અનન્ય ભક્તિ થઈ. જેનાથી સર્વોત્કૃષ્ટ કોઈ ભક્તિ નથી અને જેનાથી બીજી કોઈ ભક્તિ નથી તેનું નામ અનન્ય. માટે આપણે અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. સમયના નમસ્કાર કરીએ છીએ કે આ શરણ કોણે પકડાવ્યું કે તું આત્મા છે, નિશ્ચયથી તને જ તારું શરણ છે, તું જ તારો ગુરુ છે અને તારે જ તારી એટલે કે શુદ્ધાત્માની ભક્તિ કરવાની છે. એટલે પોતાના જ સ્વરૂપની ભક્તિ છે, પોતે જ પોતાને નમસ્કાર કરે છે, પોતે જ પોતાની ભક્તિ કરે છે. તે અનન્ય ભક્તિ છે અને તેવી દશા આવે તેના માટેનો પ્રયાસ છે. ફરીથી સત સ્વરૂપને એટલે કે પરમાત્મા સ્વરૂપને, શુદ્ધાત્મા સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમસ્કાર કરે છે. કોણ? કૃપાળદેવ લખે છે. એટલે કે કૃપાળદેવને પરમાત્મામાં, જ્ઞાની અને પરમાત્મામાં હવે કોઈ અંતરાંતર રહ્યું નથી તેવા સ્વરૂપને યાદ કરીને તેઓ શ્રી લખે છે. આગળ જઈએ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી એટલે શું? બદ્ધ બંધાવું, પ્રતિબદ્ધ સામો બંધાવું, વધારે બંધાવું, અપ્રતિબદ્ધ બિલકુલ ન બંધાવું. અને ભાવથી જે બિલકુલ બંધાતા નથી તે ભાવ અપ્રતિબદ્ધતા. એટલે દ્રવ્યથી પણ નથી બંધાતા, ક્ષેત્રથી પણ નથી બંધાતા, કાળથી પણ નથી બંધાતા અને એ બધા જ પ્રતિબંધમાં નથી. એટલે ભાવ પ્રતિબંધથી ભાવથી પણ ક્યાંય બંધાતા નથી. એટલે કે અનાસક્તિ છે, પૂરેપૂરી અનાસક્તિ છે. વિતરાગતા જોઈએ છે, વિતરાગતાનો સ્પર્શ થઈ ગયો છે એટલે એ વિતરાગતા કહેવાની બદલે અહીંયા ઉદાસીનતા અથવા તો વધારે તો અનાસક્તિ શબ્દ છે. હરિભદ્ર સુરીજીએ પણ અપ્રતિબદ્ધતાનો અર્થ અનાસક્તિ કર્યો છે. આમ પણ એ જ સમજાય છે. બંધાવું નહીં તે શેમાં બંધાવું નથી? મોહપાશમાં બંધાવું નથી, આસક્ત થવું નથી, સ્નેહાસક્ત થવું નથી. એટલે શું થયું? તો કે ઉપશમભાવ, વિતરાગતા, સાદી ભાષામાં અનાસક્તિ. ડિટેચમેન્ટ અને એટેચમેન્ટ. એટેચમેન્ટ હોય છે, આસક્તિ હોય છે, રાગ હોય છે. તે રાગાદિક ભાવનો પણ વિકલ્પ નથી, બુદ્ધિ નથી. એટલે કે રાગ નથી તે શું? આસક્તિ નથી તે શું? તો અનાસક્તિ. એટલે ભાવ અપ્રતિબદ્ધતા એટલે કે જે અનાસક્તિથી નિરંતર વિચરે છે. નિરંતર ક્યારે વિચરી શકે? રાત દિવસ કે એક સમયનું પણ આંતરું ન હોય તેવું. તો કે વિતરાગ હોય, નિર્ગ્રંથતા હોય, સદગુરુત્વ પ્રગટ્યું હોય, સત્પુરુષ હોય, સતને સત જ નીતરતું હોય, એકમાત્ર નિષ્દિન જેને આત્માનો જ ઉપયોગ હોય એવા જે સત્પુરુષ છે તેની વાત છે, તેવા જ્ઞાની પુરુષની વાત છે.
ઠાણાંગજી નામનું એક મુખ્ય આગમ છે, ત્રીજું આગમ ઠાણાંગ સૂત્ર કહીએ છીએ તે. એમાં અપ્રતિબદ્ધતાનો અર્થ આ રીતે આવે, અપ્રતિબદ્ધ દીક્ષા એટલે કે અપ્રતિબદ્ધા દીક્ષા. અને તેનો અર્થ એમ કે માત્ર ચારિત્રની પાલના માટે, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, જેનું ધ્યેય મોક્ષ સિવાય બીજું કંઈ ન હોય, અને માત્ર સંયમના રક્ષણ માટે, પાલન માટે, આજ્ઞામાં રહેવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે અનાસક્તપણે વિચરે છે તે અપ્રતિબદ્ધા દીક્ષા. સીધી સાદી દીક્ષા નહીં, પણ અપ્રતિબદ્ધા દીક્ષા. એટલે આ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ એટલે કે ચરણરૂપી કમળ, પાદ પંકજ જે કહીએ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. માનો કે જ્ઞાની પુરુષ પરમ કૃપાળુ પરમાત્મા એમ કયા કરીએ, લખ્યા કરીએ, બોલ્યા કરીએ, માળા કરીએ, પણ એમના ચરણ કમળ પ્રત્યે અચળ પ્રેમ ન આવે તો કામનું શું? સમ્યક પ્રતીતિ આવે નહીં તો કામનું શું? તો આપણું શું? એમાં આપણા કેટલા ટકા? આપણને આપણા સ્વરૂપનું ઓળખાણ ક્યારે થાય? કેટલું કામ આવે? તો કે અચળ પ્રેમ તેમના પ્રત્યે આવે તો કામનો છે, સમ્યક પ્રતીતિ આવે તો કામનું છે. હવે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ શું અને કેમ આવે? તો કે જ્ઞાની પુરુષના વખાણ કરીએ, પ્રશંસા કરીએ તે સારી વાત છે, બીજી કોઈ વાત કરીએ તેના કરતાં ઉત્તમ વાત છે. તેમ છતાં ઉત્તમ એવું ફળ, મોક્ષનું ફળ તો એમ મળતું નથી. કેમ કે ચરણ કમળની સેવા અથવા તો ચરણ પાસે ચરણ સ્પર્શ કર્યા કરીએ તો એ તો એક વંદન ભક્તિ થઈ, પણ સેવન ભક્તિ સૌથી વધારે આગળ છે અને તેનો પહેલો નંબર છે. અને તેથી સેવન ભક્તિમાં શું આવે કે એમનો ચરણ કહેતા, આચરણ કહેતા આજ્ઞા જે છે તેનું સંપૂર્ણપણે પાલન કરવું, જેટલું થાય તેટલું પરિચર્યામાં રહેવું, સેવન કરવું, પરિચર્યન કરવું, તો આપણને કંઈક થાય, તો પ્રતીતિ આવે અને તો પ્રેમ આવે. ખરેખર તો પ્રેમ અને પ્રીતિ અને પ્રતીતિ આવે તો ચરણ કમળ પૂજવાનું મન થાય, પણ જીવે જુદું માન્યું છે. અહીંયા એમ કહે છે કે તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના. કેવો પ્રેમ જોઈએ? તો કે માધવ વેચવા નીકળેલી ગોપીઓને જે થાય છે કે અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવો, કોઈ ગ્રાહક થાવો. અમે મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, પણ કોઈ ગ્રાહક થાવ, કોઈ ગ્રાહક થાવ, કોઈ ઘરાક થાવ, કોઈ ઘરાક થાવ. અમે તો આમાં માધવને મૂકેલો છે, કુંજ બિહારી અંદર રાખેલા છે. નવમાનો તો જુઓ ઉતારી, મટુકીમાં ઘાલીને નીકળ્યા છીએ કુંજ બિહારીને. શ્રી કૃષ્ણ પરમાત્મા અમારી મટુકીમાં છે. મટુકીમાં મહીની મટુકીમાં મહી દહીં નથી, પણ ભગવાન છે. ન માનો તો જુઓ ઉતારીને, ગોપીને દેખાય છે, બીજાને દેખાતું નથી. ઉતારીને ગ્રાહક થાવ, ગ્રાહક થાવ, તમે લ્યો, તમે ગ્રાહક થાવ. ગ્રાહક ગ્રહણ કરવું, આ જે અમને મળ્યું છે તે ગ્રહણ કરો, એવા આશયનો એવો અચળ પ્રેમ. આ પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર, પ્રભુશ્રીજીને પરમ કૃપાળદેવ પ્રત્યે એટલો પ્રેમ હતો, એટલી ભક્તિ હતી, અને ત્યારે માર્ગ મળ્યો છે. જે જરૂરી છે, અનિવાર્ય તત્વ છે, તેટલો પ્રેમ, તેટલી ભક્તિ. આ કડી કાળમાં સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં જણાવી દીધું કે જેવી ગૌતમ સ્વામીની, મહાવીર સ્વામી પ્રત્યેની ગુરુ ભક્તિ અડોલ, તેવી પ્રભુશ્રીજીની પરમ કૃપાળદેવ પ્રત્યેની ભક્તિ છે, પ્રેમ છે. તો અચળ પ્રેમ હોવો જોઈએ. કોઈ ડગાવ્યા ડગીએ નહીં, દેવોના ડગાવ્યા ડગીએ નહીં. પૃથ્વી ડટ્ટણસો પટ્ટણ થઈ જાય, સાપના મુખમાં અમૃત વસે, ભલે ભલે મેરુ પર્વત ડગે, પણ ન ધર્મ હિંસામાં મળે, ન પ્રેમ બીજે મળે. અમે બીજે પ્રેમ કરતા નથી, બીજે ભક્તિ કરતા નથી. એટલે કે અમારા મનમાં એક શુદ્ધાત્મા પ્રત્યેની ભક્તિ છે, એટલે કે સહજાત્મ સ્વરૂપે એવા પરમ કૃપાળુ પરમાત્મા થયા. તો એમના માટે તો એ વિદ્યમાન સદેહે વિચરતા સજીવન મૂર્તિ, સજીવન પુરુષ હતા. તો એમને થાય છે કે આજ સુધી નથી કર્યું તે હવે મને કરનાર મળી ગયા, રાહબર મળી ગયા, કૃપાળદેવ મળી ગયા. એટલે સાધુ, સંયમ, વૈરાગ્ય, ત્યાગ બધું છે, બ્રહ્મચર્યનું પાલન છે, એકાંતરા ઉપવાસ કરી રહ્યા છે, તો પણ થયું. અને હરકચંદજી માથે મહારાજ છે, એટલે કે ગુરુ, દીક્ષા ગુરુ કે શિક્ષા ગુરુ પણ છે, એનો વિયોગ નથી. તેમ છતાં પ્રભુશ્રીજીને થયું, પરમ કૃપાળદેવના પ્રથમ દર્શને, પ્રથમ સમાગમે થયું કે પુરુષ સાચો છે, આ સાચ છે, આ સોનું છે, આ સત્પુરુષ છે, આ મારું કલ્યાણ કરશે. એટલે ત્યાં જ એમને જે ભ્રાંતિ હોય એ જતી રહી. દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવને નિર્દોષ પ્રેરક એવું જે સ્વભાવ કહીએ છીએ તે આપણે મંગલાચરણમાં રોજ ગાઈએ છીએ, તે વાત આવીને ઊભી રહી. તેમને તે અચળ પ્રેમ આવી ગયો છે. અચળ પ્રેમ થવો જોઈએ અને સમ્યક પ્રતીતિ. હવે સમ્યક પ્રતીતિ ક્યારે આવે કે આ જ સાચો પુરુષ છે? તો કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ.
સત્પુરુષના વચનમાં જેમ જેમ અસ્થિ બિંજા રંગાય, હાડકાઈ રંગાય, ચામડીએ રંગાય ને હાડકામાં રહેલી ચરબી બોનમેરો એ પણ એમાં ઓગળી જાય કે રંગાઈ જાય, ત્યારે એમ માનવું કે ના, આપણને ધર્મ ધર્મ ને ધર્મ ધર્મમૂર્તિ થયેલી ધર્મ સ્વરૂપને પ્રાપ્ત થયેલો એવો સહજાત્મ સ્વરૂપીનું કંઈક યત્કિંચિત ઓળખાણ થાય છે. સમ્યક પ્રતીતિ, સાચી પ્રતીતિ, જેવી જોઈએ તેવી પ્રતીતિ. પ્રતીતિ કહેતા વિશ્વાસ, વફાદારી, ખાતરી, કન્વિક્શન કહીએ, ખુમારી પ્રગટે. પ્રતિ ઈ અને પછી પ્રતીતિ, એટલે પ્રતિ સામે, ઈ જવું, સામે જવું, જેની પ્રતીતિ તેની સામે જવું, જાણવું અને એને બરાબર ઓળખી લેવા અને એનામાં વિશ્વાસ મૂકી દેવો કે પુરુષ તો આ જ સાચો, ધર્મ આ સાચો, ભગવાન આ સાચો, મારું કલ્યાણ તો અહીંથી થશે, બીજાનું જ્યાંથી થવું હોય ત્યાંથી થાય, બીજાને જેમ કરવું હોય તેમ કરે, પણ મારું તો આ ભગવાનથી મળ્યા છે, તો આનાથી, આમના વચનથી, આમની આજ્ઞાથી કલ્યાણ છે. એવી સમ્યક પ્રતીતિ આવી જોઈએ. કેમ કે તે પુરુષ સાચો છે, કોઈના કહેવાથી નહીં, માયલો બંડ પોકારીને કે અંતરાત્મા કબૂલ કરે, મંજૂર કરે ત્યારે કે આ વાત સાચી છે, માનવી હોય તો માને બીજા, ન માનવી હોય તો માને નહીં. પ્રભુશ્રીજી કહે અમે તો કહીને છૂટી પડીએ છીએ કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, અને માનવું હોય તો માનો, ન માનવું હોય તો એ તમારા અધિકારની વાત છે. કોઈને પરાણે કહી શકાતું નથી. વાણી સ્વાતંત્ર્ય છે, ભાવ સ્વાતંત્ર્ય છે, પણ પોતે કહીને છૂટી ગયા. એટલે અહીંયા બંધાયા નથી પણ કહી દીધું, અને એક રીતે બંધાયા છે, કેમ કે પોતે પામ્યા અને પછી કહ્યું કે આ ખોટું હોય તો અમે વીમો લઈએ છીએ, અમે ગેરંટી આપીએ છીએ કે આ પુરુષથી કલ્યાણ જ છે, મોક્ષ જ છે. એટલે વીમો કોણ લે, ઇન્સ્યોરન્સ ક્યારે લે, અત્યારની વાત કરીએ જવા દઈએ, એના ઉપરથી સ્થૂળ દૃષ્ટાંતથી ન સમજવું હોય તો કે એમાં ખબર હોય કે ખાતરી છે કે એમાં જોખમ છે જ નહીં, એમાં ભૂલથાપ નથી, ખોટનો ધંધો નથી, માટે કહે છે કે અમે બેઠા છીએ, અમે જવાબદારી લઈએ છીએ, અમે ગેરંટી લઈએ છીએ, આપીએ છીએ. તો એવી સમ્યક પ્રતીતિ વિના અગાઉના પત્રમાં, પછીના પત્રોમાં 504 નંબરમાં પણ મૂક્યું છે કૃપાળદેવે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ પણ કારણે, વિચારે, અવલંબને સમ્યક દૃષ્ટિ સ્વરૂપપણે ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી. સર્વજ્ઞ ભગવાન ખુદ ખુદા તીર્થંકર દેવ હોય, કેવલી ભગવંત હોય, કૃપાળદેવમાં એમાં શું ફરક છે પણ સમજવા માટે લઈએ છીએ. તો એને પણ કોઈ પણ કારણથી, વિચારથી કે અવલંબીને જો આપણે સારી રીતે ન જાણ્યા, સાચી રીતે ન જાણ્યા, એમનું શુદ્ધ સ્વરૂપ જેમ છે તેમ ન જાણ્યું, સમ્યક દૃષ્ટિપણે ન જાણ્યું, તો પછી આપણને આત્મ પ્રત્યય ફળ નથી. એટલે કે આપણો આત્મા કલ્યાણ કરે કે મોક્ષે જાય તેવું બનતું નથી. ઉપરનું ઓળખાણ એ ઉપરનું ઓળખાણ છે, કહેવાતું ઓળખાણ છે, ઉપલક ઓળખાણ છે. જેમ કે ચિત્રપટથી ઓળખી જઈએ કે આ કૃપાળદેવ છે, તો તે ઓળખાણ ખરું. રસ્તામાં મળીને ઓળખી જઈએ જે ચિત્રપટ જે છે તેવા હોય તો આપણને એમ થાય કે હું ઓળખું છું, એ અત્યારે જેમ વ્યવહારમાં કહીએ છીએ તેમ. તો એ ઓળખાણ બાહ્ય છે, ઉપલક છે, ઉપર ચોટ્યું છે. પછી એ વ્યક્તિનું અંતરચારિત્ર, અંતર્ગુણ જે છે, આંતરિક દશા છે, એ અંતરનો વૈભવ છે, એ ન જાણીએ તો કામનું શું? તો એનું ઓળખાણ શું કહેવાય? જેના ઘરે જઈએ તે ઘરમાં જેને મળવાનું છે તેને ઓળખતા હોઈએ, નામ આવડતું હોય, પછી જોયા ન હોય, ઓળખતા ન હોય તો શું ખબર પડે? માનો કે જોયા ઓળખતા હોઈએ તો સમજીએ કે આ વ્યક્તિ છે, તો એના ઘરે જઈ આવ્યા કહેવાય, પણ એ વ્યક્તિ ન મળે તો એનું ઓળખાણ પડ્યું ન કહેવાય, એને મળ્યા ન કહેવાય. એવી જ રીતે કોઈ પણ આશ્રમ, સંસ્થા, કેન્દ્ર, મંદિર, ગમે ત્યાં અથવા ઘરે, તો એ ચિત્રપટજીથી ઓળખાણ છે, પ્રતિમાજીથી ઓળખાણ છે, તે ઉપર છલું છે, બાહ્ય છે, ઉપલક છે. એટલું પણ સારી વાત છે, મહદભાગ્ય હોય તો છે, પણ પછી મહદભાગ્ય જોઈએ કે અંતરચારિત્ર સમજશું તો જ ભવનો સંતાપ છૂટી જશે, નહીતર તો ભવનો સંતાપ ઊભો જ છે. એટલે કે આત્મપ્રત્યયી ફળ, આત્માના કલ્યાણનું ફળ, મોક્ષે જવાનું ફળ, પરમ ફળ જો જોઈતું હોય તો આપણે એમને શું પહેરે, સમ્યક દૃષ્ટિપણે ઓળખવા પડે. વસ્તુ બહુ મોટી કહી દીધી છે અહીંયા કે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ વિના સત સ્વરૂપની કે પરમાત્મા સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી એટલે કે અચળ પ્રેમને સમ્યક પ્રતીતિ આવવાથી અવશ્ય તે મુમુક્ષુ, જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેવી દશાને પામે છે. અહીંયા આશીષ કે શુભાશીષ કે આશીર્વાદ આપી દીધો કે જો તેવું કરશે તો વાવશે, તેવું લણશે, જો ઓળખશે તો તે પ્રમાણે દશાને પામશે. જો તેને આ બે વસ્તુ આવી ગઈ, અચળ પ્રેમને સમ્યક પ્રતીતિ, એટલે ચોક્કસ તે મુમુક્ષુ તો થયો જ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાયો છે અને મોક્ષને વિશે યત્ન કરે છે. એ મુમુક્ષુની વ્યાખ્યા છે. જો એ મુમુક્ષુ લખ્યું છે કે તે મુમુક્ષુ અવશ્ય, જરૂરથી,
ચરણારવિંદ જેના સેવ્યા છે, એટલે કે જે સત્પુરુષના ચરણ કમળ સેવે છે. અહીંયા પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર અને પરમ કૃપાળુ દેવ પોતે વિદ્યમાન, એટલે પરમ કૃપાળુ દેવના ચરણારવિંદની વાત આવી તો તે જેણે સેવ્યા તે તેવી દશાને પામે. એવી જ દશા પ્રભુશ્રીજીના ચરણ સેવન સેવ્યા તો બ્રહ્મચારીજી, તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પણ તે દશાને પામ્યા. પામવા જ જોઈએ, પામ્યા. અને કોઈ પણ જીવ એ પ્રમાણે કરશે તો પામશે. સીધી સાદી વાત છે, સીધું ગણિત છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. એટલે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ ત્રણેય વાત લઈ લીધી કે બધા જ જ્ઞાની આ રીતે થયા છે અને એમ જ થવાના છે અને એમ જ થઈ રહ્યા છે, કેમ કે તે વખતે કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી વચ્ચેનો પત્ર છે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ એ જ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે. અત્યારે પણ અમને આ જ માર્ગ દેખાય છે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો. અને ભૂતકાળમાં પણ જેણે કરી છે તેણે આ રીતે જ કરી છે અને અનાગત એટલે હવે પછી જે કાળ આવવાનો છે એટલે ભવિષ્યકાળ, ત્યારે પણ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ તો આ અને આ જ છે. બીજી કોઈ રીતે નથી, એક જ માર્ગ છે, એક જ રસ્તો છે. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. સર્વશાસ્ત્રો પણ પોકારી પોકારીને ઠોકી ઠોકીને આ જ પ્રમાણે કહે છે. સર્વશાસ્ત્રો લઈ લીધા છે, કેટલાક શાસ્ત્રો નહીં. શાસ્તા પુરુષના વચન છે, પામેલા પુરુષના વચન છે, એટલે એમાં પણ એ જ વાત હોય. જે સાચી વાત છે તે જ હોય. અનંતા જ્ઞાનીનો મત કે અનેક જ્ઞાનીનો મત એક જ હોય, એનો અભિપ્રાય એક જ હોય, કારણ કે વસ્તુ જેમ છે તેમ જાણે છે એટલે એક સરખો જ અભિપ્રાય હોય. પરંતુ અજ્ઞાનીના કોટી અભિપ્રાય હોય, એક જ અજ્ઞાની હોય એના પણ અનેક અથવા તો કોટી અભિપ્રાય, કેમ કે બદલાતી જ રહે વાત. સાચું જાણ્યું નથી તે જુદા જુદા અભિપ્રાય સર્ટિફિકેટ બહાર પડ્યા કરે. અહીંયા જ્ઞાની પુરુષની વાત છે, શાસ્ત્રોની વાત છે. એનો પણ બોધ તો એમ જ છે કે આ રીતે જ માર્ગ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. જેને પણ છૂટવાની ઈચ્છા છે, સંસારથી છૂટવાની ઈચ્છા છે, તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. હવે અખંડ વૃત્તિ કરી શકતા નથી, વૃત્તિ વેચાઈ જાય છે, બદલાઈ જાય છે, પણ જો અખંડ હોય તો એ જ માર્ગને આરાધવાનો છે. વસ્તુ તો તેમ જ છે. ખંડ ખંડ રીતે થઈ જાય છે, ટુકડે ટુકડામાં વેચાઈ જાય છે, વિભાજન થઈ જાય છે, એવી આપણી મનોવૃત્તિ છે. કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. એટલે જ્યાંથી ત્યાંથી કોન્સન્ટ્રેટ કરીને બધે પ્રેમ વેરી દીધો, સ્નેહ ઢોળી દીધો, તે બધેથી તોડીને એક પરમાત્મા તત્વ, શુદ્ધાત્મ તત્વ પ્રત્યે જોડે તો તેનું ધ્યાન ત્યાં હોવાથી, કેન્દ્રીકરણ, કોન્સન્ટ્રેશન થતું હોવાથી તેને ત્યાં જ બધી પ્રાપ્તિ થાય છે. પણ વૃત્તિ વેચાયેલી રાખે છે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. આ રીતે માર્ગ આરાધ્યો નથી એટલે અનાદિકાળથી જીવને પરિભ્રમણ ચાલુ છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. શું કામ થતું નથી? શું આડું આવે છે? તો કે સ્વચ્છંદ રૂપી અંધત્વ, અંધાપો છે. કોઈ કે તમને દેખાતું નથી, નાના દેખાય છે ને બરોબર, પણ દેખાતું નથી જ. આંધળા છો એમ કહે તો ગાળ લાગે, અપશબ્દ બોલે એવું લાગે, પણ જ્યાં સુધી આપણને સ્વચ્છંદ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષોએ આપણને અંધાપો છે એમ જ કહી દીધું, અંધ જ કહી દીધા છે કે અંધત્વ. પણ અંધત્વ કેવી રીતે? તો કે સ્વચ્છંદ રૂપી અંધત્વ છે. આંખને આડા પડળ આવી ગયા છે, આવરણ આવી ગયા છે. કયા આવી ગયા છે? તો કે સ્વચ્છંદના આવી ગયા છે. એટલે ત્યાં સુધી આપણને માર્ગનું દર્શન થતું નથી. હવે સ્વચ્છંદ શું? તો કે સ્વ એટલે પોતે, આત્મા, અને છંદ એટલે મતિ, કલ્પના, અભિપ્રાય, માન્યતા, જે શબ્દ કયો તે મરજી. પોતે પોતાની મરજી મુજબ ચાલે, મનમાન્યું કરે, મનમાની કરે અને ગુરુની આજ્ઞા વિના સ્વેચ્છાએ કરનાર, વર્તનાર, તેનું નામ સ્વચ્છંદી. એટલે તેવું જ કરીએ છીએ. આજ સુધી આપણે કયું કેટલું ગુરુનું માન્યું અને કેટલું મનમાન્યું કર્યું? તો કે મનમાન્યું કર્યું છે તેનો આંકડો બહુ મોટો છે, તેની રકમ મોટી છે, તે જ પલ્લું ઊંચું જાય છે. એટલે કે ઘણું કર્યું છે, મનમાની જ કરેલી છે, સ્વચ્છંદે જ કર્યું છે. એટલે જ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવ લખી દે કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને બાકીયું કારણ ગણી પ્રત્યક્ષ. જો જીવ સ્વચ્છંદ છોડે, મત છોડે, આગ્રહ છોડે, અને એ છોડી દે એટલે ક્યાંક તો એને રહેવું હોય અને સદગુરુના પ્રત્યે લક્ષ્ય કરે અને આજ્ઞામાં, ગૌરવણીમાં, આરાધનમાં પડી જાય, લાગી જાય તો મોક્ષ તરત જ છે. અને પામ્યા એમ અનંત છે, ભાખ્યું જેને નિર્દોષ. એવી રીતે અનંત જીવો મોક્ષે ગયા છે.
તો પણ આપણે વિચાર કરતા નથી. એટલે સ્વચ્છંદ કેવી રીતે છૂટે એની વિચારણા કરી હતી. પ્રભુ શ્રીજી જેવાને આવું લખે કે સ્વચ્છંદ ટાળીએ, કલ્યાણ છે, મોક્ષ છે, એટલે સમજવાનું કે બીજા જેવોની તો શું વાત છે. તરત જ મને આમ લાગે છે, હું આમ માનું છું, મને આમ ઠીક લાગે છે, હું તો આમ માનું, હું તો આમ કરું, ઇન માય ઓપિનિયન, એમ કરીને કે ધીસ ઇઝ વોટ, ધેટ ઇઝ વોટ આઈ બિલીવ, એ જે બધા શબ્દો પ્રયોગ છે તે શું છે? તો કે સ્વચ્છંદ. પોતાનો મત અભિપ્રાય એ પણ નમ્રતાપૂર્વક વ્યક્ત કરવાની બદલે મેં માન્યું છે તે જ સારું છે, સાચું છે, સર્વોત્કૃષ્ટ છે અને તેમ જ થવું જોઈએ, તેમ જ કરવું. એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા વડે કહેતો નથી, પોતાની મેળે કહે છે. આ મનમાન્યું કર્યું છે તે જ રખડાવનાર તત્વ આવીને ઊભું રહ્યું છે. એ અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. હવે અંધાપો છે તો છે, સ્વચ્છંદ છે તો છે, પણ હવે શું કરવું, કે સ્વચ્છંદ કેવી રીતે દૂર કરવો તો મને માર્ગ મળે એનો વિચાર કરવો. દૃઢ મોક્ષની ઈચ્છા કરવી, મોક્ષેચ્છા કરવી. જેવી તેવી નહીં કે આ ભવે મોક્ષે જવું છે કરીને બેસી ગયા, રોજ એકવાર બોલીને બેસી ગયા, ભાવના ભાવીને બેસી ગયા, અથવા માળા ગણતા ગણતા પણ એમ જ કેવું કે મોક્ષે જવું છે, પણ એક નાની વાત કે નાની વસ્તુ મૂકવી નથી, તો મોક્ષ કેવી રીતે થાય? તો કે દૃઢ મોક્ષ ઈચ્છા. દૃઢત્વ એટલે કે મજબૂત, ધ સ્ટ્રોંગેસ્ટ વન, કે વાંસના ગાંઠ જેવી મિથ્યાત્વની ગાંઠ છે, એથી પણ દોરડું અમારું વાંસ કરતાંય ચડિયાતું મજબૂત. કયું દોરડું? તો કે પ્રભુની આજ્ઞાથી શ્રદ્ધાનું દોરડું. અને એ શ્રદ્ધાના મજબૂત દોરડાથી અમે સ્વચ્છંદ કાપી નાખશું, અથવા તો સ્વચ્છંદ કાપી નાખવા માટે શ્રદ્ધાનું દોરડું અને તેનાથી મોક્ષની ઈચ્છા. એટલે કે બીજું કંઈ જોઈતું નથી, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. સાઈડ બાય સાઈડ થોડોક ધર્મ કરી લીધો, 5 કલાક 1 કલાક અને આત્મકલ્યાણ થાય એમ તો છે નહીં. 24 કલાકનો જવાબ આપવાનો છે, અનંતકાળના 24 કલાકનો આપવાનો છે, તો એમ થોડીક વારના ધર્મ ધ્યાનથી કંઈ થઈ શકતું નથી. તેટલા ધર્મ ધ્યાનના વખતમાં પણ જીવનો ઉપયોગ તો એટલો શુદ્ધ થયો નથી. શુભ અને અશુભ થયા કરે છે, કલ્પના અને વિકલ્પ તો ત્યાંય ચાલુ છે, તો નિર્વિકલ્પ થયા વિના તો છૂટકો નથી. આ બધી વસ્તુ શીખવા, સમજવા માટે, જાણવા માટે કૃપાદેવ કહે છે કે દૃઢ મોક્ષ ઈચ્છા કરવી, માર્ગનો વિચાર કરવો, અને જે શરૂઆતમાં કહી દીધું તે કે કોઈ પણ સદગુરુ કે સત્પુરુષ કે જ્ઞાનીના શરણે જઈને તેની પાસેથી જે પામેલું હશે તે જ પમાડશે, તેના ચરણ શરણમાં રહેવું. એ વિચારમાં અપ્રમત્ત રહેવું. થોડો સમય આ વિચાર કરીને પાછો આ પત્ર વાંચીને ભૂલી જઈએ તો એમ નહીં. અપ્રમત્ત, આત્મ સ્વરૂપને ભૂલવું નહીં, તે સ્વ સ્વરૂપનું ભાન સતત રાખવું, તે અપ્રમત્ત દશા. પ્રમાદ રહિત દશા તો જ્યારે થાય ત્યારે થાય, 7મા ગુણસ્થાનકે, અને પછી એના અંતે ત્યારે અપ્રમત્ત ગુણસ્થાન કહીએ છીએ, 7મા ગુણસ્થાનકે. પછી જ્યારે એના અંતે સાતિશય અપ્રમત્ત, નિરતિશય અપ્રમત્ત શ્રેણી માંડવાનો થાય છે, તે સાતિશય અપ્રમત્ત કહેવાય. તે બધી તો પછીની વાત છે. હજુ તો 4થા ગુણસ્થાનકે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન માટે અપ્રમત્ત રહેવું. પુરુષાર્થ કરવામાં પાછી પાની કરવી નહીં. આળસુ એદીપણું તો છોડી જ દેવું પડે. 2 વર્ષ કર્યું કંઈ થયું નહીં, 25 વર્ષથી ભક્તિ કરી કંઈ થયું નહીં, એમ ચાલે નહીં. જ્યાં ખોદતા હોય ત્યાં જ પાણી નીકળે. એક જગ્યાએ ખોદ્યું હોય તો ત્યાં બરાબર ખોદવું જોઈએ, જેથી કરીને છેવટે પાણી નીકળવાનું હોય તો નીકળે. પાતાળ પાણી ફૂટવાનું હોય તો ફૂટી જાય. પણ બધે જ થોડા ખાડા કરીને 2-5 ફૂટ ખોદ્યા કરે તો એમ પાણી મળતું નથી. તો એ વિચારમાં અપ્રમત્ત રહેવું. માર્ગ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, એની દૃઢ ઈચ્છા રાખવી, એનો વિચાર કરવો અને તેમાં પાછી પાની કરવી નહીં, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. આમ પણ પ્રભુશ્રીજી કહેતા કે તારી સમજણ પર મુખ મીંડું અને તાણ ચોકડી. કે સમજણ હું સમજું છું, જાણું છું, ખબર છે, આઈ નો, યુ નો, પણ શું આઈ નો? આઈનામાં જુએ તો ખબર પડે, પેલું આઈ નો અને પેલું આઈ નો. એટલે કે પોતે જાણ કરે છે, સમજે છે, માને છે. તો કૃપાદેવે સપાટો લગાવી દીધો કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, પણ નિરંતર પોતે જે સ્વરૂપે છે એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. પોતે જે સ્વરૂપે છે કે હું આત્મા, એ ભૂલીને બીજી બધી વાત કરે છે, બીજું વળગે છે, બીજાને વળગે છે. એ બધો વળગાડ કે વળગણા કર્મની ભેગી કરી શું કામ કરી? અને કરી તો કરી, થઈ તો થઈ. હવે તો સમજતો કે હું કંઈ જાણતો નથી, હું કંઈ સમજતો નથી. એટલે હું કંઈ નથી જાણતો એમ કરે, એટલે કે સમજણ ઉપર મીંડું વાળી દે, મીંડો મૂકી દે, અને પાછું મીંડામાંથી એકડો કરવાનું આપણને ટેવ છે, સ્વચ્છંદ છે. એટલે ન કરીએ એટલે પ્રભુશ્રીજીએ કહ્યું કે તાણ ચોકડી, એટલે કે ચોકડી પાડી દે, ડિઝાઇન કરી નાખ, એટલે કેન્સલ કરી નાખ.
નલ એન્ડ વોઇડ કરી નાખ, રદબાતલ કરી દે કે હું કંઈ ખરેખર જાણતો નથી. નહીંતર આગા પાછા ગુરુ થાય અથવા તો સેજ મનથી ભાવથી દૂર થાય એટલે શૂન્યમાંથી એકડો કરવો તો સહેલો છે. શૂન્યમાંથી જ આપણે સર્જન કે એકડો કરતા આવ્યા છીએ. તો અહીંયા ભગવાન કહે છે એમ નહીં, તું મીંડું વાળ, મીંડું મૂક અને ચોકડી વાળી દે. એટલે ટૂંકમાં અહીંયા એટલું સમજાય છે કે સમ્યક પ્રતીતિને અચળ પ્રેમ જોઈએ, પછી સ્વચ્છંદ ટાળવાની વાત છે. આપણે ભક્તામળ સ્તોત્ર જૂનું જાણીતું, ઘણું સુપ્રસિદ્ધ, ઘરે ઘરે ગવાતું હોય, લગભગ કેટલીય વ્યક્તિને મોઢે હોય અને ગાતું હોય. પણ જો ભાવાર્થ સમજે તો કે પહેલી જ ગાથામાં કીધું, ભક્તામર પ્રણતમૌલિમણિ પ્રભાણમ ઉદ્યોતકમ દલિત પાપતમો વિધાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદયુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાનામ. એમાં પહેલી જ કડીમાં શરૂઆતમાં તરત જ મૂકી દીધું છે સમ્યક પ્રણમ્ય, હે જેને ભગવંત, હે આદિનાથ ભગવંત અથવા કોઈ પણ તીર્થંકર ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, સહજાત્મા સ્વરૂપી કૃપાળુદેવ, તમારી સ્તુતિ તો કરું છું, પણ હું સમ્યક પ્રણમ્ય, સમ્યક રીતે પ્રણમીને નમસ્કાર કરીને નહીં કરું તો આ બધી સ્તુતિનો અર્થ નથી. એટલે હું સમ્યક પ્રણમ્ય, હું સમ્યક સ્વરૂપે સમજીને તમને પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. ત્યાં સમ્યક પ્રણમ્ય ત્યાં પણ માનતુંગાચાર્યજીએ લખ્યું છે, કૃપાળુદેવે લખ્યું છે એવું નથી. દરેક જ્ઞાની પુરુષનો મત એક જ આવે એટલે ત્યાં પ્રતીત કરીને સમ્યક પ્રેમે, સમ્યક પ્રતીતિથી હું લખું છું, સમ્યક પ્રીતિથી લખું છું અને માટે સમ્યક પ્રકારે પ્રણામ કરીને લખું છું, પ્રણમીને લખું છું અથવા તો સ્તુતિ ગાઉં છું. ત્યાં એમણે ઘણું કહી દીધું છે. એ નિશંક માનજો. એટલે કયું નિશંક માનવાની વાત આવી તો કે એ વિચારમાં અપ્રમત્ત રહેવું અને તો માર્ગની પ્રાપ્તિ થઈ અને અંધત્વ ટળે છે. એટલે કે સ્વચ્છંદ રૂપી અંધત્વ ટાળવા માટેનો ઉપાય બતાવ્યો. એમાં શંકા રાખશો નહીં, સંશય લાવશો નહીં. આ વસ્તુ આમ જ છે, આમાં શંકા કરશો નહીં. સ્વચ્છંદથી જ અટક્યા છો, સ્વચ્છંદ રખડાવનાર છે, રજડાવનાર છે, એ નિશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું એ કર્યું નથી, કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે. અનંતકાળના પરિભ્રમણમાં કે આ ભવમાં કેટલાય જીવો જપ, તપ, ક્રિયાકાંડ, યજ્ઞ, યાગ, શાસ્ત્ર અધ્યયન, તપશ્ચર્યા કરવામાં કે વિદ્યા અધ્યયન કરવામાં, શાસ્ત્ર અધ્યયનમાં આવી ગયું. કોઈ પાછી પાની કરતા નથી, બાકી રાખતા નથી. પૂર્વે પણ કર્યું છે. કેટલાય જીવને આત્મા સંબંધી બોધ આપીને આવ્યા પણ પોતે જ કોરો રહ્યો. તો કે એવું અનંતવાર કર્યું, પણ હવે જે કરવા જેવું હતું એ કર્યું નથી. જે અમે પહેલું જ કહી દીધું છે, કૃપાળુદેવ કહે છે શરૂઆતમાં જ કે જીવને માર્ગ મળ્યો નથી. એનું શું કારણ? કેમ હજુ રખડીએ છીએ? કેમ હજુ જન્મ મરણના ફેરા છે? કેમ હજુ આપણે દેહધારી છીએ, સદેહે સામસામા બેઠા છીએ, વિચારીએ છીએ, જન્મ્યા છીએ, જીવીએ છીએ? તો એ વિચાર કરવાનો છે. કૃપાળુદેવ આગળ લખે છે સુયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શ્રી આચારાંગ સૂત્ર છે દ્વાદશાંગીમાં, પછી બીજું સૂત્ર છે સુયગડાંગજી સૂત્ર. જે સુયગડાંગ અથવા સૂત્રકૃતાંગ, સંસ્કૃતમાં સૂત્રકૃતાંગ, પ્રાકૃતમાં સુયગડાંગ સૂત્ર બહુ મોટું ને સુંદર ને સરસ છે. તેમાં ઋષભદેવ ભગવાને એમના 98 પુત્રોને બોધ આપ્યો છે. ભરતજી ચક્રવર્તી થવા સર્જાયા છે અને એની આણ વર્તે છે. બાહુબલીજી અને ભરતજીની આપણને ખબર છે કે બંને યુદ્ધ ખેલી લીધું અને છેલ્લે બાહુબલીજીએ જે મુઠ્ઠી ભરતજી પર ઉગામી હતી તે મુઠ્ઠીથી જ કહે છે કે હું સમકક્ષ છું, બળ્યો છું. દેવો પણ વિચારમાં પડી જાય છે કે આ ખરેખર ચક્રવર્તી કોણ છે. એ બધું આપણે જાણીએ છીએ. દૃષ્ટિ યુદ્ધ કર્યું, મુષ્ટિ યુદ્ધ કર્યું, માનવજીનો સહાર ન થાય એટલે બંને ભાઈઓએ લડી લીધું. અને છેવટે બાહુબલીજીને થાય છે કે જે મુઠ્ઠીથી મેં હાથ ઉગામ્યો છે, મારા ભાઈ પર મારે હાથ ઉગામવાનો છે, એવું તો થઈ શકે નહીં. તો મુઠ્ઠી પાછી વાળું એવો પણ હું નિર્વીર્ય કે નિર્બળ નથી. તો એ મુઠ્ઠીથી એમણે પંચમુષ્ટિ લોચ કરી નાખ્યો, પોતાના વાળનો લોચ કરી નાખ્યો. 5 ઇન્દ્રિયને વશ કરીશ અને સર્વસંગ ત્યાગી થઈ ગયા, મુનિ થયા. અને પછી આપ જાણો છો તપશ્ચર્યા કરી. પણ જ્યાં સુધી સ્વચ્છંદ હતો ત્યાં સુધી કેવલ જ્ઞાન કે મોક્ષ થયું નથી. પણ જેવું ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મી સુંદરીજીને મોકલ્યા અને બાહુબલીજી માન ગળી ગયું કે હું માનરૂપી ગજ પર આરૂઢ થયો છું, તો ગજે ચડ્યા કેવળ ન હોય. જો મારે મારા નાના ભાઈઓને
વંદન કરવા જવું પડે, દીક્ષા લઈ લીધી છે તો એટલા માટે હું જતો નથી, આટલું મને અભિમાનનો અંકુર રહી ગયો છે. જેવું સાંભળ્યું બંને બહેનોનું સાધ્વીજીના મુખ્ય પદ સાંભળ્યું, તરત જ માન ગળી ગયું. અને વળી એમ થયું કે આ ભરતજીની ભૂમિ પર હું ઊભો છું તો મારા હાથ મારા પગ આ ભરતની આટલી જગ્યા ઉપર ઊભા છે, એમ એને મનમાં અભિમાન રહ્યું, વિકલ્પ રહ્યો. ભરતજી ત્યારે નમસ્કાર કરવા આવ્યા છે, બાહુબલીજીના પગમાં પડે છે, તો એને થાય છે આ ભરતભાઈને તો કંઈ વિકલ્પ નથી, પણ હું અહીંયા ત્યાગી છું તો પણ મને વિકલ્પ થાય છે કે ગમે એમ તો એ ગાદી પર ભરતજી છે અને એની માલિકીની ભૂમિ ઉપર મારો પગ છે. ત્યાં એ માન પણ ગળી ગયું કે ભરતજીને વિકલ્પ નથી ને મને આ વિકલ્પ છે. જેવો વિકલ્પ ટળ્યો તેવો સ્વચ્છંદ ગયો. ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરવા ગયા. કેવલનાથ મોક્ષ. આ ભરત બાહુબલી બે ભાઈઓની વાત. પણ ઋષભદેવ ભગવાને 100 પુત્ર હતા, બાકીના 98 પુત્રોનું શું થયું? તો કે 98 પુત્રોને થયું કે અમે આડા આવડા આઘા પાછા હતા ત્યારે આપણે સર્વસંગ પરિત્યાગ દીક્ષા લીધી, ભાઈઓને ભાગ પાડી દીધા, અમે રહી ગયા, અમારો ભાગ. એટલે પછી ઋષભદેવ ભગવાન કહે છે ભાગ તો એક સ્વરૂપમાં જ પડાવવાનો છે, ભાગ તો દેહ અને આત્માનો જ પાડવાનો છે, બીજો શું ભાગ છે? એ વસ્તુ બ્રહ્મચારીજીએ પણ જ્યારે એમના પરિવારના જનો આવ્યા, સ્વજનો પ્રભુશ્રીજી પાસે સેવામાં હતા, રહ્યા આશ્રમમાં, ત્યારે થોડા વર્ષ પછી આવ્યા ત્યારે અમારા ભાગ પાડી દો. ત્યારે કહે છે ભાગ તો દેહ અને આત્મા એના જ પાડવાના છે, બીજા કોઈ ઘરના કુટુંબના કોઈ પણ સંપત્તિ લક્ષ્મીના કોઈ સલાહ સૂચન ભાગ પાડવાનું કહેતા નથી. ભાગ આ જ પાડવાના છે કે હું આત્મા, હું દેહ નહીં, હું દેહાદિક સ્વરૂપ નહીં, તો દેહાદિક પદાર્થ સગા મારા ક્યાંથી હોય? આટલું જ સમજવાનું છે, આટલા જ ભાગ પાડવાના છે. જે ઋષભદેવ ભગવાને 98 પુત્રોને કહ્યું એ જ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બાંધણી ગામમાં એમના પરિવારને કીધું અને મુમુક્ષોને કીધું. એ જ વસ્તુ આજે આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ કે હે જીવો પામો બોધ, આ બોધનો યોગ છે રે, આ બોધનો યોગ છે રે. દુર્લભ માનવ જન્મ ભવ ભય શોક છે રે, ભવે ભય શોક છે રે. અજ્ઞાનથી ન પમાય વિવેક વિચાર જોરે, વિવેક વિચાર જોરે. એકાંત દુઃખથી લોક બધો બળે ધાર જોરે, બધો બળે ધાર જોરે. તે ઋષભદેવ ભગવાને 98 પુત્રોને એટલું બધું સુંદર સમજાવ્યું, વૈરાગ્ય આપ્યો કે એ જ ભાગ પાડવાના છે. અને સત્તાને શું કરવાની છે? આત્માની સત્તા, પોતાની સત્તા પોતા પર ચાલે, આખા જગત પર ચાલે એવું કરવું, એટલે કે પરમાત્મા સત્તા, કેવલ જ્ઞાન, મોક્ષ. અને હવે પછીના જન્મનારા જીવો 5મા 6ઠા આરામાં તો આટલા દુઃખ છે, આટલું દુઃખ છે. 5મા આરાનું વર્ણન સાંભળીને ત્રાસ પામીને, જેમ આપણે નરકનો દુઃખ સાંભળીને ત્રાસી જઈએ છીએ, તેમ એમને પણ એ ગતિના દુઃખ સાંભળીને એમ થઈ ગયું કે આ જ મનુષ્ય ગતિમાં હવે પછીના કાળમાં જો જન્મ મરણ બાકી રહીને જન્મવું પડે તો આવા 5મા આરામાં જન્મવું, આવા 6ઠ્ઠા આરામાં જન્મ નથી જન્મવું. પુનર્જન્મ મરણ જોઈતા જ નથી. તો જન્મ મરણના ફેરા ટળવા માટે ઋષભદેવ પ્રભુની આજ્ઞામાં રહી ગયા. આજ્ઞા વિના ભવ હેતુ બને વ્રતાદિ મહાને, બને વ્રતાદિ મહારે. સૌ ભૂત ભવ પુરુષાર્થ એળે ગયો રે, થયો નિષ્ફળ ખરો રે, થયો નિષ્ફળ ખરો રે. તોય ન ચેતે કેમ જીવ હજી અરે રે, હજી ચેતન અરે રે. એટલે હવે તો ચેત નર ચેત, કાળ ઝપાટા દેત, એમ જે કહેવાય છે તે 98 પુત્રોને લાગ્યું. ઘરે પૂછવા કેવા રહ્યા નથી, છેલ્લું કાંઈ વલ ભલામણ સર શિખામણ આપવા રહ્યા નથી, વિલ બનાવવા રહ્યા નથી, સંમતિ પરમિશન લેવા રહ્યા નથી. ઋષભદેવ પ્રભુ પાસે ધર્મ પિતા છે અને સંસારી પિતા તો હતા જ, ત્યાં એમની પાસે દીક્ષા લઈ લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો, તે જ ભવે મોક્ષે પણ ગયા. આ 98 પુત્રો આવે કરી ગયા. તો ત્યાં શું ઉપદેશ છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે તે એ ઉપદેશ કૃપાદેવે લખ્યો છે. તે વાંચીએ કે સુયગ્રાંગ સૂત્રમાં કયા શબ્દોમાં છે કે હે આયુષ્મનો, હે જીવતા જાગતા પુત્રો, આયુષ્ય જેનું છે તે આ જીવે સર્વે કર્યું છે, બધા સાધન કર્યા છે, એક આ વિના. તે શું? એક આ સાધન કર્યું નથી. કયું સાધન? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢા પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. કોઈ દિવસ સત્પુરુષનું વચન કે ઉપદેશ સાંભળ્યા નથી. સાંભળ્યા તો રૂઢે પ્રકારે, ભલી ભાંતિ, સમ્યક રીતે, સારી રીતે, સાચી રીતે, પરમ પ્રેમે ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક અથવા સત્ધર્મ કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. સાચો ધર્મ કે સાચું સ્વરૂપ કે સાચી સામાયિક તો જ પ્રાપ્ત થાય જો સદગુરુની આજ્ઞા કે ઉપદેશ કે બોધ ઉઠાવે. ધનુષ્ય બાણની ગમે તેટલી વાત કરે
પણ પડ્યું હોય, નીચે પડ્યું હોય કે ખભે પડ્યું હોય, તેમાંથી ભાથામાંથી તીર કામઠું કાઢે નહીં, ધનુષ્ય કે બાણ ઉંચકે નહીં, જ્યાં પણ મૂક્યું હોય ત્યાંથી, અને ટંકાર કરે નહીં, તો ત્યાં સુધી ક્યાંથી થાય, ક્યાંથી સ્વરૂપની પ્રાપ્તિ થાય? તો અહીંયા પણ વાતો કરવી છે, લખવું છે, કહેવું છે, પણ પછી એમ કરવું નથી, સત્પુરુષને પ્રમાણે આચરણ કર્યું નથી, તો મોક્ષ ક્યાંથી થાય, કલ્યાણ ક્યાંથી થાય? એટલે કે સ્વેગડાંગજી સૂત્રમાં કે મહાવીર સ્વામી સમયના જે બોધ હતો, ઋષભદેવ ભગવાનની સાક્ષીએ મૂક્યું એ લીધેલો છે, તે જ મહાવીર સ્વામીનો બોધ, તે જ કૃપાળદેવનો બોધ, અને તે જ બ્રહ્મચારીજીએ સમજાવ્યું. અને હમણાં જે આપણે વાંચ્યું, ગાયું, તે બોલ્યા, તે આજ્ઞા પુષ્પમાં મૂક્યું છે, તે કે હે જીવો પામો બોધ, આ બોધનો યોગ છે રે. એટલે આ મનુષ્ય ભાવ મળ્યો છે અને મોક્ષે જવા માટે જ મળ્યો છે, તે સદબોધ આપ્યો છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે. ઋષભદેવ ભગવાનથી સીધા મહાવીર સ્વામી ઉપર લઈ ગયા, પેલા તીર્થંકર દેવથી 24માં આવી ગયા, કે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે. એટલે કે મહાવીર સ્વામીના 11 ગણધર, મુખ્ય પહેલા ગૌતમ સ્વામી અને 5મા સુધર્મા સ્વામી, જેમને આ ગાદી આચાર્ય ગણધરની પરંપરા, પાઠ પરંપરા સોંપી હતી, તે એટલે સુધર્મા સ્વામી, અને એમના શિષ્ય થયા તે જંબુ સ્વામી. એટલે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, અર્થાત કેવલ જ્ઞાન થઈ ગયું છે, તેવા મહાવીર સ્વામીએ અમને આમ કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે 96 વત્તગા, એટલે કે પોતાનું નહીં પણ ગુરુની આજ્ઞા પ્રમાણે, ગુરુને અધીન થઈને, ગુરુ આજ્ઞા અવિચારણીય, એમણે જેમ કહ્યું હોય તેમ, એમાં આંખનો પલકારો મારવા જેટલો, ઘડિયાળમાં જોવા જેટલો કાંઈ વિકલ્પ કરવા જેવો નથી. ખોટું કહેતા હોય ગુરુ કે અત્યારે કેટલા વાગ્યા, અને એમ કહી દઈએ કે આટલા વાગ્યા, તો એ પણ જેમ આપ કહો તેમ, ગુરુ કંઈક કહે કે એટલા નથી, આટલા વાગ્યા, દિવસની બદલે રાત કહે તો એમ, અથવા ઘડિયાળ આગળ છે પાછળ છે એમ નહીં, અથવા બીજા કોઈ દેશમાં કે ગામમાં આટલા વાગ્યા છે એમ નહીં, પણ જેમ કહો તેમ. કેમ કે કાંઈક વિચારીને જ કહેતા હોય, પરીક્ષા જ કરતા હોય. તો કૃપાળદેવ લખે છે કે અમારા ધાકડે ધાકડ માન્ય કરશો. અમે ખોટે ખોટું કહીએ, સાવ ખોટું કહીએ, દિવસને રાત કહીએ કે સાંધાવાળું કહીએ, એટલે કે જોઈન્ટ કરેલું હોય, અખંડ ન હોય, તૂટક તૂટક હોય, અને સાવ ખોટું કહેતા હોય તો પણ માન્ય કરશો. એવી જ્યારે દશા હોય, એવી શ્રદ્ધા હોય, એવી પ્રતીતિ હોય કે જેમ કહો તેમ, બોલવા પૂરતું નહીં કે રાત કહો તો રાત ને દિવસ કહો તો દિવસ, પણ ખરેખર ખરા અર્થમાં જો એમ કરવું હોય, જે ઘણું દોયલું છે, ઘણું અઘરું છે, તો એ પ્રમાણે થઈ શકતું નથી. પણ જો એવી શ્રદ્ધા પ્રતીતિ આવી અને એની એવા ગુરુની એવી આજ્ઞામાં અધીન થઈને વર્ત્યા, તો તે પુરુષો મોક્ષને પ્રાપ્ત કરે છે. કેમ કે પામેલા ગુરુ હોવા જોઈએ. ગુરુ કહેતા જ સદગુરુની જ વાત છે, પણ બધે એવા નથી. અસદગુરુ કુગુરુનો ઢગલો છે, એટલા માટે કહેવું પડે કે પામેલો પુરુષ સાચા સદગુરુ એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. અમે આ જગ્યાએ આ પત્રમાં પ્રભુશ્રીજીને કહીએ છીએ એમ નહીં, કૃપાળદેવ કહે છે, પણ સર્વ સ્થળે અમે ગમે ત્યાં હોઈએ જઈએ અને સર્વ શાસ્ત્રમાં આ જ વાત કીધેલી છે. સર્વભૂમિમાં, સર્વ સ્થળે, સર્વકાળે, સર્વશાસ્ત્રમાં સર્વજ્ઞાનીઓએ આ એક જ વાત કીધી છે, આણાએ ધમ્મો, આણાએ તવો. આણા એટલે આજ્ઞા, પ્રાકૃત કે અર્ધમાગધીમાં આણા કહેવાય છે. આણા એટલે આજ્ઞા વડે, એટલે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. આજ્ઞાનું આરાધન તો એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એ શ્રી આચારાંગ સૂત્રની સાક્ષીએ કીધેલું છે. આ આચારાંગ સૂત્રની વાત આવી, પહેલાં આવી તે સ્વેગડાંગજી સૂત્રની વાત આવી. એટલે કૃપાળદેવ પણ કેવા છે કે પોતાનો અનુભવ છે, તેમ છતાં સાથે સાથે સત્શાસ્ત્રોની સાક્ષી મૂકે છે, અથવા તો શાસ્ત્રોને એની સાક્ષી આપવી પડે છે, શાક પૂરે છે કે ગમે ત્યારે આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. જો આજ્ઞામાં રહ્યા તો આપણે આત્માની આરાધના કરી લીધી, આજ્ઞામાં રહ્યા તો આપણે તપસ્વી કે તપ પણ કરી લીધું. કેમ કે આજ્ઞા જે છે તે આ જ છે કે સહજ સ્વરૂપે થવું, સહજાત્મ સ્વરૂપે થવું, મોક્ષ માર્ગે જવું છે તો મોક્ષ સ્વરૂપ થવું, બધેથી મુકાઈ જવું, બધેથી છૂટી જવું, તે મુક્ત ભાવ, અને મુક્ત ભાવમાં આવી જવું તે જ આજ્ઞા છે. સહજ સ્વરૂપમાં રહી જવું, વિભાવ પ્રભાવમાં ન જવું, તે સહજ સ્વરૂપ વિલાસી પ્રભુની આજ્ઞા છે. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની આજ્ઞા છે. અને તે આજ્ઞામાં આવવા માટે આજ્ઞા, ભક્તિ, ક્રમ વગેરે આપવામાં આવ્યા છે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય, એ લક્ષ્ય જીવને સમજાયો નથી.
સર્વ પુરુષોને એ જ કહેવું છે, એ જ કીધેલું છે, પણ ત્યાં લક્ષ જતો નથી કે લક્ષ થયો નથી, એ જ સમજાયું નથી. કારણ સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા એટલે કે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાન બંધન, સંકલ્પ વિકલ્પ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. મુખ્ય કારણ શું? તો કે સ્વચ્છંદ છે. અને સ્વચ્છંદ જેણે મંદ કર્યો છે, ઓછો કર્યો છે, માનો કે કંઈક ગયો તો નથી, કંઈક ઓછો કર્યો છે, કંઈક આજ્ઞાના પાલન આરાધન સુધી આવ્યા, પછી શું નડે છે? તો બીજો મુદ્દો છે પ્રતિબંધ નડે છે. પ્રતિબંધ પોતે પૂર્વે બાંધીને આવ્યો છે એટલે છે. પહેલો જ પ્રતિબંધ છે તો કે લોક સંબંધી. જન્મ્યા એટલે લોક, સમાજ, દુનિયા શું કહેશે, એટલે આપણને સમાજનો, લોકનો, દુનિયાનો જે પ્રતિબંધ છે એ પહેલામાં પહેલો છે. જન્મ્યા તો આ માથાકૂટ થઈને, આ ભવ પરિભ્રમણ છે તો થયું ને, આપણે જન્મ્યા ને બીજાય ઘણા જીવો જન્મ્યા ને તો આ બધું છે. તો લોક સંબંધી બંધન આડું આવે છે. બીજું બંધન સ્વજન કુટુંબ સંબંધી, એ મારા માન્યા, કે જેના ઘરે જન્મ્યા, જે માતા પિતા તે મારા માન્યા, પછી જેને બીજાને મારા માન્યા, એ પ્રમાણે પછી પરિવાર કર્યો તો એ શૂન્યમાંથી સર્જન કર્યું. એવી રીતે તો કે પૂર્વમાંથી કરીને આવ્યા છીએ, આ ભવનું નથી, શૂન્યનું સર્જન નથી, આગલું કરીને આવ્યા છીએ. એટલે સ્વજન, સગાવાલા, એ બધાનો આપણને પરિવારના સભ્યોનો બંધન પ્રતિબંધ છે. આ પણ આપ્તજનોનો પ્રતિબંધ. જુઓ, અમે અમારાના હાથે હણાઈ ગયા એમ કલાપી ગાઈ જાય એમ આપણને પણ થાય કે સ્વજન, સગા વાલા એમ બોલાય છે. હકીકતે સગા એટલા વાલા નહીં, તેમ છતાં સગાને વાલા માન્યા અને સગાવાલા ઉપર જ વાલપ અને વેરભાવ કર્યો, થતો આવ્યો છે, કરતા આવ્યા છીએ. તો એ મોટો પ્રતિબંધ છે, એ પણ છોડી દેવા યોગ્ય છે. ત્રીજો પ્રતિબંધ છે દેહાભિમાનરૂપ, કે દેહ, હું કાળો, હું ધોળો, હું ગોરો, હું જાડો, હું પાતળો, નાનો મોટો, આવો તેવો, શ્રીમંત ગરીબથી માંડીને જે કંઈ થાય છે તે, અથવા તો હું વિદ્વાન કે હું મૂર્ખ, એવા જે કોઈ ભાવ થાય છે તે બધા જ દેહાભિમાન છે. એથી સૂક્ષ્મતાએ હવે પલાઠી વાળીને બેસવું કે હવે પદ્માસન વાળીને બેસવું, હવે આ પ્રમાણે કરું કે તે પ્રમાણે કરવું, એ પણ પહેલો દેહભાવ જ છે. પોતાને દેહ છે અને દેહનું સારું એવું ભાન રહે છે, એટલા માટે એ દેહભાવથી સજ્જ થઈને, સજ્જડ થઈને બેસે છે, ઉઠે છે, બધી ચેષ્ટા કરે છે. તો એ દેહભાવ છે અને એ મોટો બંધન છે, મોટું બંધન છે. ત્યાર પછીનું બંધન સંકલ્પ વિકલ્પ રૂપી બંધન. આ ત્રણ બંધનથી કાંઈક પ્રતિબંધથી પાર આવે છે તો સંકલ્પ વિકલ્પમાં અટવાય છે. કાંઈ ને કાંઈ સંકલ્પ સારા કે માઠા, વિકલ્પ વગેરે કર્યા જ કરે છે. અને એની વાત જ્યારે આવે ત્યારે આપણે લઈએ છીએ. એક નાના મોટા વિચાર કર્યા કરવા, સમય સમયે, મિનિટે કંઈક ને કંઈક આકાશ પાતાળ સુધીના ઘાટ ઘડી નાખે. શું કામ? જે થવાનું છે તે થાય છે, જે ન થવાનું હોય તે ન થાય છે. તો પછી એમાં ઉધામાં શું કામ, વિકલ્પ શું કામ? તો કે નાના મોટા કર્યા વિના એને ચાલતું નથી. આમાં લોક સંબંધી અને સગાવાલા સ્વજન સંબંધી બે પ્રતિબંધ આપણે પૂર્વે કરેલા કર્મોના આધારે આવ્યા છે, એના પરિણામ ભોગવવા પડે છે અને આપણને છે. પણ દેહાભિમાન અને સંકલ્પ વિકલ્પના પ્રતિબંધ તો આ ભવે, આ જ ક્ષણે, મિનિટે આપણે કાઢી નાખવો હોય તો કાઢી નાખીએ. આપણે સ્વતંત્ર છીએ. પહેલાં તો સગાવાલા લઈને આવ્યા છીએ, એ સ્વતંત્રતા નહોતી, નથી. પણ પછી હવે માતા પિતાને ઘેર જન્મવું એ સ્વતંત્રતા નહોતી. હવે આપણે માતા પિતા થવું કે નહીં એ આપણી સ્વતંત્રતા છે. આપણે સંસાર જંજાળ માંડવો કે નહીં, ફરી જન્મ લેવો નથી, ફરી માતા પિતા કરવા નથી, એ જે બધો ભાવ છે તે આ ભાવમાં આપણી સ્વતંત્રતા છે, ભાવ સ્વતંત્રતા છે. એટલે દેહાભિમાન ન કરીએ તો કોઈ પરાણે કરવાનું કહેતું નથી. પહેલું બંને તો છે, લોક અને સ્વજનનું બંધન તો લઈને આવ્યા, પણ દેહાભિમાન ન કરીએ તો ચાલે. આપણે સમજી શકીએ છીએ તો છોડી દઈ શકીએ છીએ, સ્વતંત્ર છીએ. સંકલ્પ વિકલ્પ કરવા ઠીક નથી તો નથી કરવાના, નહીં કરીએ, ચાલો. એમાં આપણો કંટ્રોલ છે, કરી શકીએ છીએ. એટલે એ બે પ્રતિબંધ ઉપર આપણો ઘણો કંટ્રોલ છે. એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો કે આ ચારે પ્રતિબંધ અને સ્વચ્છંદ કેવી રીતે જાય એ તમે વિચારો. કોણ લખે છે? કૃપાળુ દેવ. કોને લખે છે? પ્રભુશ્રીજીને. હજુ શરૂઆત જ છે તે વખતે આવું લખે છે. અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. આનો વિચાર કરતાં તમને જે કાંઈ વિચાર સ્ફુરે, ઠીક લાગે, યોગ્ય લાગે તો પૂછજો. અમે તો આપને લખી દીધું. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે.
યોગ્યતા લાવવા માટે, લાયકાત કેળવવા માટે લખે છે, પાત્રતા લાવવા માટે, પાત્ર થવા માટે. જે થોડીક પાત્રતા છે એટલે તો પ્રભુ શ્રીજીને કૃપાળુદેવનો સમાગમ થયો, પ્રથમ દર્શન થઈ ગયા, પણ હવે તો કે વધુ યોગ્યતા પાત્રતા લાવવા માટે તમે પ્રયાસ કરો, પછી ઉપશમ ગમે ત્યાંથી મળશે. અહીંયા ઉપશમ એટલે શાંત ભાવ, કશાયની મંદતા, વિતરાગતા. પછી તમને ઉપશમ ગમે ત્યાંથી મળી રહેશે એટલે એની મેળે થઈ રહેશે. યોગ્યતા લાવશો, વૈરાગ્ય તો છે જ, અને વર્ધમાન કરશો એટલે ઉપશમ ભાવ તો આવીને મળશે. આ જ વસ્તુ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂકેલી છે કે દર્શનમાં જવો હોય તો એના માટે આજ્ઞા જરૂરી છે, અને વિતરાગતા લાવવી હોય તો ચારિત્ર મોહ દૂર કરવો હોય તો ઉપશમ ભાવ જરૂરી છે. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર, દર્શન ચારિત્ર, પછી શું આવે છે? હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. એટલે ત્યાં દર્શન મોહનીય મિથ્યાત્વ જવા માટે શું જરૂરી છે? આજ્ઞા જરૂરી છે. અને વિતરાગતા લાવવા માટે, ચારિત્ર લાવવા માટે ઉપશમ ભાવ જરૂરી છે. એટલે અહીંયા આશીર્વાદ આપી દીધો કે ઉપશમ ભાવ તો આવી જશે, ગમે ત્યાંથી આવશે. કેમ કે 9 + 1 કરો એટલે પરિણામ 10 તો આવવાનું જ છે, અને એટલું કરીએ તો બસ ઉપશમ મળે. અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. હવે ઉપશમ મળી રહેશે, પણ ઉપશમ ક્યાંથી મળશે, વિતરાગતા ક્યાંથી લાવશો? તો કે જે પુરુષમાં હોય તેવા પુરુષની ખોજ રાખજો. કોઈક વિતરાગ પુરુષની, આત્માને ઓળખી લીધો એવા સત્પુરુષની ખોજ રાખજો. આજ્ઞાનું આરાધન આપી શકે, કરાવી શકે એવા પુરુષનો ખોજ રાખજો. એટલે તે પરમ કૃપાળુદેવ પોતે જ કે ખોજ રાખજો, તપાસજો, શોધજો, ચકાસજો, અને પછી એ પ્રમાણે કરજો. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. બીજા સાધન કરીને તો આજ સુધી અસદગુરુ થકી અમારો ઉતાપ વધેલો જ છે. ઉત્કૃષ્ટ પ્રકારે તાપ વધ્યો છે, આધિવ્યાધિ ઉપાધિમાં વધારો થયો છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. એટલે એ બધા બંધન તો અમને બંધન જ થયા છે, અમારે તો પ્રતિબંધ કે બંધન છોડવા છે. તો હવે શું કરવું? તો કે બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. આ સિવાય મોક્ષ માર્ગ છે જ નહીં. છતાં કૌંસમાં લખે છે વિકલ્પથી, ઓલ્ટરનેટ. તમને કંઈ લાગતો હોય તો લખે છે કે વિકલ્પથી બીજો કોઈ લાગે તો જણાવશો, કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. એટલે કે બીજો છે નહીં તો બીજો લખવાની કોઈ વિચારણા શું કરે? પણ માનો કે મુનિ છે અને શાસ્ત્રોમાં આમ છે કે અમને આમ લાગે છે, એવો જો કંઈક વિચાર આવે કે જવાબ આપે તો કૃપાળુદેવ પરીક્ષા લેવા બેઠા છે. પણ પ્રભુશ્રી જે તેવું લખે જ નહીં, એ તો સંપૂર્ણપણે એમાં જ હોમાઈ ગયા છે, ફના થઈ ગયા છે. એમની એક એક આજ્ઞાનું એમણે પાલન કર્યું છે, અને તેથી તો તેઓ પણ તે સ્વરૂપને પામ્યા છે. એટલે અહીંયા આ પત્ર પૂરો થાય છે. મૂળ માર્ગમાં જે કીધું છે તે જ વાત આપણે સમાપનમાં લઈએ કે એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પત્રાંક 195માં સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર કર્યા છે. મુંબઈ, પોષ, વિક્રમ સંવત 1947, એ જ મહિનામાં પત્ર લખાયો છે. એના જ અનુસંધાનમાં છે કે સત સ્વરૂપ જે છે તેને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. એક જ વિકલ્પ કરવાની છૂટ આપી, એક જ વિચાર કરવાની છૂટ આપી કે અનંતકાળથી જીવનો પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? અનંતકાળથી જીવ ફર ભમ કરે છે, છતાં એનું પરિભ્રમણ કેમ મળતું નથી, સમાપ્ત કેમ થતું નથી, અને તે શું કરવાથી થાય? પ્રશ્ન પૂછ્યો છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ જુર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. પૂર્વે થયું નથી, ભવિષ્યકાળે પણ નહીં થશે. એક વાક્યમાં અનંત અર્થ છે. સત્પુરુષના એક એક શબ્દમાં, એક વાક્યમાં અનંત આગમ, અનંત અર્થ રહેલા છે. આપણને ઉકેલતા આવડતું નથી.
તો અહીંયા અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયું છતાં કેમ નિવૃત્ત થતું નથી એ પૂછ્યું છે. અને શું કરવાથી થાય? તો 194માં જવાબ આપી જ દીધો કે સ્વચ્છંદ અને પ્રતિબંધથી રખડ્યો છે તે ટાળવાથી થાય. અમે તો એમ જ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. એટલે અમે તો શોધીને કહી દીધું છે, તમારે સઘળાએ શોધવાનું છે. કૃપાળુદેવ કહે છે કે તમારું પરિભ્રમણ કેમ નિવૃત્ત થાય? બધાનું એક જ રીતે થાય, સ્વચ્છંદ પ્રતિબંધ ટાળે તો થાય. અને સત્પુરુષના ચરણારવિંદ પ્રત્યે સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ આવે તો થાય. પછી બીજું શું જાણવું છે તે જણાય છે. પછી જે જાણવા યોગ્ય હશે તે જણાશે, એટલે કે માર્ગ મળી રહેશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.